આપણે મોરબીનો વ્લોગ બનાવવા જઈ રહ્યા હતા અને ત્યાં રસ્તામાં એક મસ્ત લોકેશન આવી. આ જો પાછળ લોકેશન. તો ત્યાં મેં કીધું ફોટા પાડીએ. આપણે ફોટા કેવા મસ્ત આવે છે. તો અમે ફોટા પાડ્યા ઘણા. તો હું તમને ત્યાં ફોટા જોઉં. એક ફેરે લોકેશન ચેક કરો. તો આજે હું તમને મોરબીના ઐતિહાસિક સ્થળો વિશે તમને જાણકારી આપીશ અને તમને તે ઐતિહાસિક સ્થળો તમને દેખાડીશ. તો આપણે સૌથી પહેલાં આપણે વર્લ્ડ ફેમસ આપણે ઝુલતા પુલ પાસે આવી ગયા છીએ, જે આપણે સામે છે. આ પુલ વિશે એમ કહેવાય છે કે આ જે મોરબીનો રાજા હતા વાઘજી ઠાકોર, તો તેમણે આ પુલ બનાવ્યો હતો. ત્યારથી લઈને હમણાં 2022 લગી ઘણો સરસ રીતે હતો. આપણો મોરબીનો ઝુલતા પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી ગયો હતો. તે ઘણી દુઃખદ ઘટના હતી. તેમાં મોરબીના ઘણા પરિવારોએ તેના પરિવારના ઘણા સભ્યો પણ ગુમાવ્યા હતા. લગભગ 200થી 300 જેવી લોકો મૃત્યુ પામ્યા હતા. આ પુલ તૂટ્યો હતો કે મોરબીમાં ઘણી ચોંકાવનારી ઘટના બની હતી. તેથી ઘણા મોરબીના દરેક સભ્યો આમ ઘણા ચોંકી ગયા હતા કે ઝુલતા પુલ તૂટી ગયો છે. અને આ ઝુલતા પુલની બાજુમાં જ એક મોટું મંદિર બનાવવામાં આવે છે. હજી તે પૂર્ણ થયું નથી, પણ હજી કામ ચાલુ છે તેનું. હવે આપણે આવી ગયા છીએ મોરબીના રાજા વાઘજી ઠાકોરના મહેલ પાસે. સામે છે તેમનું મહેલ. આ મહેલ વાઘજી ઠાકોરે તેના પત્ની માટે બનાવ્યું હતું. તેની પત્નીનું નામ હતું મણિબાઈ. તેના ઉપરથી આ મહેલનું નામ મણિ મંદિર રાખવામાં આવ્યું છે. તો આ છે મોરબીની ઘણી પ્રખ્યાત મહેલ. આ મણિ મંદિર 1935માં બનાવવામાં આવ્યું હતું. એટલે અત્યારે 2026 ચાલે છે, એટલે 91 વર્ષ જૂનું આ મહેલ છે. અને આ મહેલની સામે જ આ છે પાડાપુલ મોરબીનો. આ પાડાપુલની નીચે જ મોરબીની રવિવારી ભરાય છે. તો આપણી પાછળ છે મોરબીનો નગર દરવાજો. આ મોરબીને એકદમ વચ્ચે